હેડા જો કે હેડી થયા અમે ચાનું પક્ષો તે તો મફળિયા કાઢી છે તે થાકી છું હું. ના તમે એકલો જ કાઢતો ના હવે એક ડેંગુ મેને તમને લોબી થઈ ગયું લપડે ના એવું ના કરતા. હે ને ઉતવાળી જતો રહી હે ને જતો રહી આવું. જતો રહે તો મને કોઈ ફરક નહીં પડે. હા જતો રહી આવું. આ જતો રહે તો મોડું એ થઈ ગયું છે એ તો તારે લીધે મફળિયા કાઢવાની હતી એટલે ના તમે જ કાઢતો હો આપણે તો રસ્તે ભૂલી ગયા ને આ રહ્યો હેડો વાતમને વાતો હેડો અમે આગળ થાઉં મગા પૈસા હેડો આમ ઉતાળ હેડો પથરો જોજો પાછો જોયા છે ને જોઈએ છે તે આ પેલા સગનો કાકા બેઠા છે ને એટલે આગું ઓઢું વાહ ઓ ગાયો તો બે એક ઊભી છે બે ઊભી છે. ના ના હું તારું લોળી ઉતારું કે હા તે પછી આ પોયલા પાછા કરી દો આગળ હા પણ પાવલો એટલે લે પાવડો તો હું હેતનમાં ભૂલી ગયો છું બીજા તાના ઉતરાઈ ગયો. લે રાખે રાખે હા મને લોળી તો અપાડી ગયો આ ડુંગર તો બેનું આ ચોક લટકાવી દો કે ના કૂતરો લે પેલો કરી નાખી આ હોય લટકાવું ઓ તો લટકાવું લાવજો તમને મળે નહીં પાછું હા આટલું નહીં દેખાતું લે અરે મોસો ડાળો તાણે વહેલા પોયલા પાછા કરજે હા ચાને ગાડી આવી તો આવ પહેરીને આવ્યા છે તે આ તો ભાઈ ફરતું છે એટલે ઓહો તમારે બધું ફરતું જ હોય છે તાનું ચલો ગોદડા રહ્યો બધો જ નહીં પથરો વાંચતો પથરા હું પથરાવ પાણી મને ઊંઘવે ઊંઘ ના નાઈ જાવતી મને તો ઘુસાય છે પાછા હો ગુસાતું મને તો ઘુસાય છે પથરો નહીં પથરવો ને પથરા હે આ નહીં તો લોહી સીધું ફાટી ગયું આલુ એ આ કટતું પથરું છું હોઈ જાય હા હોઈ જા તને ઊંઘા મુત પસંદ છું. હા હું તો હુરી છું હું તો થાકી છું કાકા દાવાનું હા ભાઈ હા હું ઊંઘું જ તાનું હા હા તને ઊંઘો તારો હા હું તો બેહું છું હું તો થાકી છું આ તો કેળે દીપાય દેખા હા શું કરું ભાઈ કોઈ ના ફોન અબડું છે હું ફોન ઉપર માર તો પેલી મટલીનો ફોન ના આવ્યો આજ તો એવું કરું જાઉં છે જઈએ પણ આજ તો બાપડે મગફળી કઢાવતી છે કે હા ખરા બપોરે મને તાર સપનું આવ્યું છે હા મટલી બહુ યાદ આવે છે પણ હું આવું કરું પણ પહેલાની જેમ માના કરવાનું પણ ના એનો ફોન લગભગ આવે 100% મારી મટલી વિશ્વાસ છે મારા પર મટલીનો આવે આવે એવું છે ફોન આવો તો આપણે બે જણા જાય ઓટો મારતા જોતા આવીએ ને આ તો કોઈક ફરતું પહેરીને આવવાની વાત કરતી છે કોક લાલમ લાલ કહેતી કે લાલમ લાલ સાત તો તે હું કરું જાઉં છે જઈએ ફોન તો આવવા નહીં બધીનો ફોન આવે જ આપતો ફોન તો આ ગાલે ઉપાડો હલો શું કરો મથી હલો તમારો શું આવે મટલી એવું છે એમ ખાધું તું યાર પેલા ઊંઘી યાર તાર ડોહો એવું છે એમ અમે આ વાળા પર બેહ્યા છીએ તાણું કરીએ કે ચાલો તો અમે ઓટો મારીએ છીએ બધો મને તો ઊંઘ આવતી નહીં આજ તો મને તો યાદ આવી હતી તે ફોને કર્યો હા ફોન કર્યો ને તારે મને તો ચેન જ પડી છે શું કરતો અમાર બકુડો જાગતા જ નહીં ફોન આવ્યો છે હલો હા બોલો બધો ઊંઘી જા ડોહો ઊંઘી ગયો તો પાડાને પૈસા પડ્યો છે આજ તો હું તો થાકી છું તે કહેવાય તો ગયું મારી તો એવું છે તાનો તો આપણા તાર બાજુ સાપુર રહ્યું ને આમ ના થાપાનું વાહ આયા તમે ના ના હજી અમે રેકડે પણ તું સાપરાય મારા ઊંઘવા જાય છે નકર મને તો જોઈ જાય જ ભોઠો પાડે છે એવું છે હવે તમે આવો હું સોની આવું છું એવું છે હવે હાર તો જલ્દી આવજો હો હું ફોન નહીં લાવતી પાછી ચમ ગોડી
ના પછી વન કોકનો ફોન આવે તો મારા પર લોસો પડે કે. અરે ગોડી તારા વાત કરી દેવાનું કોકનો ફોન આવે તો. ના પછી આ તો કોકને એમ થાય કે આ છો જો રાતના. સાચી વાત છો. જો હું આવું છું તાન તમે આવો ઈ. હારું તું હા? આવી જા હો. હા હા આ તો મઠલીનો ફોન આવ્યો તો તે હજે જતા એ શું પડ્યું છે પણ અહીંયા આ થોડું પી લીધું એટલે લફલા ભખાન તો હતી. એ ભૂથા ભૂંડ થોડું પીવાઈ દીધું એટલે એ ભૂંડી જેવું કરે છે ભૂંડી જેવું કરે. મગનો મારે મારી વાત સાચી. મગનો મારે નહીં કે મગનો મગનો હું મારે હેડ હારું જબ બસન ઠંડક આપણે બેસન. બોલાતે હારે હા ઠંડક બોલા માવા તું માવા બોલાતે હે. અલે આ મધુ આ તો મારી મધુ છે મધુ જોવા તો જાય પડે કે એ જાય આ તો મધુ છે મારી મધુ ના તો ખરાબ બપોરે સપનું આવ્યું તું મધુડીનું. હા. કોઈ ના આવે ખરાબ બપોરે સપનું ના ના આવે. પેલાનું સાફર કીધું તારે જ છે ને સાફરું એવાનું લગભગ એવું લાગે છે એ જ લાગે છે. આમ બના જો બના કરતો અવાજ ના કરતો ભીખલા તો અવાજ ના કરતો દેખાતું નહીં કિલો મગનો જો તો બેરે દવા મગનો મગનો જો સ કિલો મગા બોલતું ના બોલતું ના ઓઠો ઓય ઓય તો કે ઓહો આ સાપરું અલે આ ઓય અંદર બેગે અંદર તો બેહો ને બધું બચેલું છે લે આ હોય બેહેલે હોય આ વા 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 પી મગા સાર ભાઈ એ બેહું છે આ આ હોય બેહો તો હા આપણે બેહો તો મથુરી હાલ જ આયા મધુ દેખાય છે કોઈ જોયું તો બારી હું દેખતા હું हम देखो हम તો એ ભીખા અવાજ ના કરતો હો મધુ પેલો મગનો ઉઠી જાય લાકડે મિલશે રાતો રાત એ ધીમે ધીમે આવે છે તો આવો છે ઓય આવે છે લગભગ તો બે હાથે તો. આવતી જાય ઊંઘી જશે મારે તો પેલા આવીને બેઠા છે હું તો જઉં છું એ ઊંઘવા દેજો હું હા પેલા આયા છે કે નહીં આયા જાવું પડે તો આવ્યો હોય તો બેહવું છે શું ઊંઘી રહ્યો હું તો જાઉં છું હા તો કેળે રાખ કેળે આ તો હરખી થઈ ગઈ છે બફો જો ઉપાડી જોડે મારા માટે આવી હોય કે જોડે મારે બધું કરવાનું હોય તે તો પેલા આવીને બેઠા છે ને બધું બે ફુગા તો લાલમ લાલ લાગે છે ને તાણા હાથ તો જો ખા. ઓહો મને તો નવી હાડે લઈ આલી બધું હા તમે લઈ આલી તી એ છે એવું છે એમ તાણા તને ટન લાગે છે ને? ઓહો ઓવન કાઢી મેલો કા કોણ છે ભાઈ અમારા ગામના છે ભીખો ભાઈ મને તો શહેરમાં આવો છે શાની શરમ આવતા મને તો એ બહુ શહેરમાં આવો ભીખા હા પેલો મગનો આવતો હોય જોજે તો જો બાર જઈને ખબર લાગ્યો હો રાખો ઓહ. હા ઓય રાખો આ મોય શાની શરમ આવતા ને ગોડી હું તો મને બોલવા માંગતી નહીં એવું છે તાણા ઓહો રિહોણો તમે જો ગોડી તમે રિહોણો તમે એવું કરો એનું તમે રિહોણો મને તો પેલું જોઈ જાય ભોર પાડે એમ મગનો તાણા મગનો ઊંઘી નતો ગયો ઊંઘી ગયો છે તો હમણાં જોજો જ તમે કરે આ તો ગોડી તાર બપોરે સપનામાં આવી હતી બપોરે ના ભાઈ સપનામાં આવી હતી મને તો 12 વાગે સપનામાં આવ્યા હતા રાતના દાડા ના દાડા ના 12 વાગે દાડા ના મફળીઓ ભેગી કરતી હતી ને સપનામાં આવ્યા હતા મફળિયો હા હું તો બપોરે પેલો જાતો હતો કુવા પર હા એટલે તું મને સપનામાં એવી આવી ને ના તું તો હમણાં તો ફરતું પહેરીને આવી હતી ને જેવી લાગે એટલે ગુકરામ બુકરા તારતી આ તો તમે વિક્રમ જેવા લાગો છો અને તું તો સીવી લાગે છે મમતા સોની જેવી તમે વિક્રમ જેવા જ લાગો છો તું તો મમતા સોની જેવી લાગે છે નો હમ. ગોડી આખી રંગી લાગે
ના મન તો તમે અડો મન તો ગલી પલ્લી થાય છે એવું છે એમ? ઓહો. તું તો આ તો ફરતું કે ઘોઘરા ફેંકાય છે કે નહીં ટેટા ઓ જબ્બર આ તો લાલી વાલી કરી છે પાવડર તું તો મેકઅપ છો ઠોકે તો હો આખા ગોમનો માકપ મારા મોઢા તો હોય કો લોટ લગાવ્યો છે તું તો લોટ આખો 10 કિલો લોટ લોટ લગાવી લગાવ્યો છે તું તો કેવી લાગે છે હો પરી જેવી છે કોઈ જાવ પરી જેવી ફરી બોલ બે મમતા સોની આવે ખરા વિક્રમ ઠાકોરના પિક્ચરમાં હા એના જેવી લાગે તું તો તમે વિક્રમ જેવા છો તો ઓહ તું તો ફરતું પહેરી ભમરા જેવી લાગે છે ને તારો ભમેલો તો રહેવું પડે આ દુનિયા જેવી છે ઊભી થાય છે જોવું મન તું છે જો લાગે છે. ખરો. ઓહો તું તો જબરજસ્ત લાગે છે હા છો આપણા ફોટો પડાવો પાડવાનો બોલાવો દુકાન ના આપણો તો અંબાઈ જાય ને તો પાડવાનો ના અંબાજી ના હાથા એક ફોટો તો પડાય આપણે બે ગોડી ને પાડો ભીખા એ ભાઈ ભીખા હા અમારા બેવાનો ફોટો પાડજે ભાઈ હજી તો ફોટો તમે કઈ મેલતા ના પાછા ના મેલું ગોડી તારે તો લોકલમાં રાખો લોકલ ઓવા ફોટો પાડ ભાઈ અમારા બેવાનો ફોટો પાડ હું તો શહેરમાં આવે મધુ બેવાનો ફોટો પાડ મધુ બેવાનો હું તો શહેરમાં આવે છે ને શરમ આવે હું તો ગોડી શહેરમાં એમ છે હા પાડમાં છે પાડ્યો આવો તારે પડાવો તું યાર તું રે ના હાલે અરે તારે કાશી થાય આ તો ના થાય તો તારો તેને કાશી તો ભાઈ તારે કાશી થાય કે ના ના શાળામાં જવું તારે પેલો રાખવું હોય હારે એ જે આ કાકો રે નાથો કાકો એ મને ટાઢનો કાઢ્યો છે ને એરિયા પડી રહ્યા છે જો એ પડી રહી છે અદા અદા મને જ કાઢે જ જો હોય આ સારું રસ્તો હોય ભૂલી જવરાય છે હા હું જવું સાપડે જોવું ડોરબોર અને પછી મોરો જે સારું હોય તો શું છે જવા દેવું હોય જોઈ લેવું ઢોર એટલે તો કંઈક સ કરવું હોય તો બાર ગામમાં કોણ છે હોય મતલી કોણ આવી તું ખાયું છે મને તો શહેરમાં કોણ આવ્યું છે ભીખો હાલ યાર ભીખો તું ગબ્બી હોય જાય જ ના ના આ પેથા કાકા પેલા આ સાપરું છે ને તે ઈવન કોક આવ્યો હતો એ કોઈને આ મને તો ભીખો બીક ફરે લાગે ભીખો ભાઈ. તને હને બીક લાગે મને તો હું નહીં બીક બેયો લાગે છે. કોણ સારો બાર ગામનો તો લાગે જ નહીં આવી વાત મગના કાકા બહુ જોવો છે એમ લાગે છે કાશી લાગે છે કોણ હા હવે કરું આવું તો હું બાર ગામમાં જબર આવું મારા કાકાને કહેવા જવું કે બીજો છે પહેલાં તું મગના કાકાને સાપડે જ તો એરિયો ઊંઘ્યો છે કે નહીં ઊંઘ્યો કાશી જવું હોય છે પહેલાં તો હા હે કાઢવા છે એમ કહો શોધવાનું પડે કે કોક રૂમાલ રૂમાલ ચાલે રૂમાલ ઉપર શોખ પડે જેનો હોય એનો વડે હોય હા હવે ઠંડી જબ્બર વાત હોય તો હા રે સા કઈ વન સારું તો વડે તો હોય તો હા તો હા મગના કાકુ હોય જતું મને તો કેટલા વાગ્યા લ્યા આ ડોહી સો જ આવી ગઈ છે 2 વાગ્યા છે દોવાનો ટાઈમ તો થયો ને જી સો હતા ને દોડે પહોંચી દસ જોડી હા લાઈટ પણ વાળી ગયો હોય તો વળી લાઈટે પડતી નહીં પછી બેડી હોય લડકી તો સો જી હતા ને જોડે બધેલો બાર ઓટો મારવા દીધી 12 ચોક જી હોય તો વળી આટલામાં સોય દેખાતી નહીં અમે જો જી સો હા જો જી હાલતી આમ જો જી અલે તું આ 2 વાગે અડધી રાતનું શું કરે તું ભાઈ ઓય અમાર ઢોર જોવાય તો એટલે મોયા તાર કાશીનું ઊંઘું પણ શું નાઈજી ખબર નહીં કોક બારનો અમાર સાપડો કોક બેઠો તો છે કેટલા જણા છે 2 જણો છે એટલે આમ ડોહીમાં ડોહી જેવી હતી તો હેર તાને આપણે 2 જણા જઈએ હજે જઈ આટલો હોય ને તો આપતો ઓય કોક ઉભા તો ગાડી તું ઊભો પણ હારું મૂકું હું કરું પછી હું તમારી કોક ઊંઘ્યું છે હાલ મને ઊંઘવા દઈએ હા પેલા બે પહેલા વેચી કરી નાખીએ અંતા તંત સાચું પાછું આપણે દોન જતો કટ કરો કટ કરો
ચાલો મોબાઈલ મને બોલ પૂછ્યું બોલ હા મારો ડોહો આવે છે મગનો મારો ડોહો આવે છે મને તો આજ તો ભોટ પડે આ રીતાર આ તો કાશી કાશી છે આ જો મને અંધારામાં રાખીને આ સો ફરજ આ સૌ રાતની ફરે છે પછી મને તોડવો પડે કે ના તોડવો બહુ પડે પડે કાકા તું પેલા પકડજે મોન એ ભાઈ તું કોણ છે ભાઈ કોણ તું કોણ છે? એ કોણ છે રે એટલે એ કોણ છે તું એ તું ઊંઘવા દે છે ને હવે તું આવતા ના ઈતા તો દેવો તારો દેવો હું એવું કરશે કરશે હોત ભોટ યા. પડી જા અલ્યા મુક્તિ ભાઈ હું કે તને કેટલા આવે કામ મારી મધુ એ મધુ મધુ ના હોય મધુ એ મધુ પકડીને લાઈને બચડી જતું હોય લાઈને લાવ મંગના કાકા મધુ છોડી જાય તો હું કબજામ કરું છું ખાઈ જા તું બસ આ તો અમે બે હો પડ્યા પેલી તાર કાચી નું ઊભી કરજે તું કાલે અને માર સાપડો માઈન પાસે અમન કોઈ બોલી ના પછી ઉભો થો કાશી ઉભો થો આ ઢીલી થાય તો વળી આ ઢીલી થાય તો હું વળી પાડું છું હમણાં મને તો ને ઉભો નહીં થતો બાકી લખ્યા તો ને મોને લઈને જઉં છું એનું પકડ હા મને પકડી લેજો મોને મુકતા આવું સાપડો મને પગ બાકી લખ્યા છે અડધી રાતનો દોડ્યા છે જવા દેજે આજ તો મને પેલા ઠોકવું છે બરોબર પેલોની વાત ચાટ તો છે બાજુ જ્યાંથી તો જો પથરી જાય આર્યો આર્યો છોડજે ખાલી એને છોડજે હું એનો મંગના કાકા મારે મારવાનું છે મંગના કાકા મને માર્યો માર સાપડો માર્યો તો ઠોક તું તાર લે બસ મરી જા હા માથા જા છે આ તો તો માથા આવશે પારકાવ છે જ જતો રહ્યો લાગે છે એ બચી ગયો છે એ બસી જો પણ એરિયો તને ખબર હતી શિયા ગોમ ને હતો મગનપુરા કેવું કોક ગોમ હતું અલે આ મગનપુરા મારું નામ છે મગન નું તો ના પણ મગનપુરા ગોમ હતું એ અલે આ ભત્રીજા રવા દે એટલે રવા દે મરી જા તો માથા આવશે ને તું હું તને ના લે પગ બાકી એને જે લખ્યા તો પાણી ને રોડ પર મુકતા આવવાનું અને આપણા માથા આવશે કે આપણે સાપડો સથી આવ્યો હાય બુધા એ બુધા આ ઢીલું થાય છે હમણાં એક લાકડી લોબુ કઈ નાખું છું હમણાં શું નહીં આ જો કે હેડી તું સો આયા છે રાતના આયા છે મોટા મોટા પ્રેમો વળી તારી વાહ. મધીએ મને ફોન કરીને બોલાયો છે અરે હા તારી મડલી બંધી અલે હમણાં મટલી હાલ હમણાં કમનો હાલ મેલું છું લેવાનું તો પાછું ના મરો એ મારી મધુ તે તારા પ્રેમમાં મને માર અરે આ ખવડાવી ભમાઈ મધુ. નોકર પણ મરી જોત તો માથા આવો તમને એ મધી તો હેડું છું ઓ બિલકુલ ન કરે જવા દે ઓથી ઓ બિહારી આટલો હો જાની જે કરવું એ હો કરતા કી ઓન તો ગોઠે ખવાઈ ગયો દીવાલ બેસી તું હજી કાંઈ તો બેતા નહીં મૂકી દેજે તું મૂકી દેજે ખાલી ને મારજો બસ હેડ બચી જાય હેડ જલ્દી દોડી નાઈ જાય કોઈ ગાડી બાડી આવે છે અલ્યા હું હારું બચી ગયો તો હારું કહેવાય પેલા મારા હું જાડ છે દેખવા શું કરે છે એ ભીખા હા દેવું કહું કહું આ દેવું અરે પેલો એ મને મારે છે ભીખા હા હું તો બચી ગયો ને ક્યાં છે આપણે બધા મારો પગ ભાગી ગયો છે દેવું લા દેખા બતાવો હું તો હારું ક્યાં બચી ગયો ભીખા અરે જીવો માર જેવો તો હવે આપણે આમથી જતા રહ્યો બાઈક તો ચાલુ કર આ મોબાઈલ નું ચાર્જિંગ એ તમે પડી હું રાખો તાને કાલ લઈ જાજે પાવર બેગ આપણી હા લઈ જઉં તમારે 500 વોલ્ટની છે હા પણ આ ઝુકા પડ્યા છે આ પડ્યા છે આ ટેપો કરી દે હા તો આપણે પાડ્યો જ ને હાલ નહીં પાડ્યું જીવ સુખ મળી ગયો જીવું છે બકવાલ છે
મારી છે ના ના નહીં મારો ભાગી જાવ પગ બગ પગ તો ભાગી જ નાખ્યા છે અમુ આ હજી નહીં ઉભો થઈ કાકા નહીં તો નહીં એક ઊભો. ભલે 100 મહિના ખવડાવવું પડે બેઠે બેઠે હવ. પણ આમ જીવનમાંથી દુઃખ કાઢી આવું તો ના નાખો કાઢે કે. તાને રાતના બીજા જ હોય છે તા કાશી પકડજી ઊભી કરજી ઉઠાય બેટો કાશી મને તો એક ટીવી મને જબ્બર ભાઈ પોપડા હું કહું છું હા આ તે ક્યાં ગમના હતા મેં કુકુરા ના તો અલ્યા ભત્રીજા તું તો કોક બીજું કહેતો હતો હા હું થોડે ભૂલી જતો ને એટલે નોમ થઈ ગયું તા મારું. જૂઠું બોલે છે ના ના એ રીત નોમ હું ભૂલી જતો એટલે એવું છે હવે થોડું મેં ખબર થઈ કુકુરા ને હતા મેં કુકુરા નો ગયું. કાલ તો આમ પિયર બોલાવવા પડશે કે પિયર વાળા એને બોલાય અને એને પકડી લાવીએ મેં કુપુરાથી છે હવ અને પિયર વાળાનો એને બોલાતા હે બોલતા પેલા લખોન કથનોન બધા પેલા ભક્તોન બધાને બોલાવી દેવા છે મને હાથે હાથ ભાઈઓને બોલાવી દેવા છે અને પંચાયતી ભેળી કરી પટેલને બોલાવો તો મારે આમ કમ્પ્લીટ હિસાબ કરાવી દેવો છે મને. રાખવી જ નહીં ના બરોબર બધું ગાંઠી જ મૂકવી છે હવ હા હું દરરોજ ના તો જ્યાં ના તો હું હવે જઉં ઘેર સારું મારે મૂકવા આવું કે જતો રે ના જતો રે સારું હેડે હારું. જોઈને જાજે પાછું હા હવે મોબાઈલ નું બધું નીકળે જ છે